કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે 18 માર્ચ 2026ના રોજ લેવામાં આવનાર ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના વિભાગ સી આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો મિત્રો વિભાગ સીની અંદર જેટલા પણ પ્રશ્નો આપવામાં આવે એ દરેક પ્રશ્નો તમારે 100% તૈયાર કરી દેવાના છે, કારણ કે વિભાગ સીની અંદર આમાંથી જ પ્રશ્નો પૂછાવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાત કરીશું વિભાગ સી આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે મોહેન્જો-દડોની ગટર યોજના અને સ્નાનાગાર વિશે માહિતી આપો. બીજો પ્રશ્ન છે કે ધોળાવીરાની સભ્યતાનો ટૂંકમાં પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ ધોળાવીરા અને લોથલ આ બે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણી શકાય છે. કે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું એ સમજાવો અને હડપ્પા વિશે ટૂંક નોંધ લખો. તો આ ત્રણમાંથી કોઈ એક પ્રશ્ન તો પૂછાશે જ. ત્યારબાદ ગુપ્ત યુગને ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. આ વિધાન સમજાવવાનું છે. ત્યારબાદ મોહેન્જો-દડોના લોકો સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે એવું શા પરથી કહી શકાય? તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણાય છે. ત્યારબાદ મોહેન્જો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાઓ અને મકાનો વિશે માહિતી આપવાની છે. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર પર ટૂંક નોંધ લખવાની છે. મધ્યકાલીન સ્થાપત્ય વિશે નોંધ લખો. ત્યારબાદ જૈન મંદિર દેરાસરો વિશે માહિતી આપો. ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલાનો પરિચય આપો. સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો. સારનાથના સ્તંભ વિશે માહિતી આપો. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન કે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. નાલંદા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. કાશી વિદ્યાલય વિશે નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાપીઠમાંથી પણ એકાદ પૂછાવાની શક્યતા છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ વિશે નોંધ લખો. પ્રાચીન ભારતનું નગર આયોજન વિશે નોંધ લખો. દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીનો પરિચય આપો. ત્યારબાદ રથ મંદિરો વિશે માહિતી આપો. ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે એના વિશે આપણે સમજાવવાનું છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવામાં આવે છે, કારણ આપો. તો આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની શકે છે. ત્યારબાદ પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. ત્યારબાદ ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે માહિતી આપો. મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે નોંધ લખો. અમીર ખુસરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણાય. રામાયણ અને મહાભારત વિશે નોંધ લખો અને સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ કાપની જમીન વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જમીન પરથી એકાદ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. કે કાળી જમીનને કપાસની જમીન શા માટે કહેવામાં આવે સમજાવવાનું છે. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે એ આપણે જણાવવાનું છે. ત્યારબાદ જમીન ધોવાણ, ભૂમિ સંરક્ષણ અને વિરલ સંસાધન આ પારિભાષિક શબ્દોના અર્થ આપવાના છે. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ કાળી જમીન વિશે નોંધ લખો. લેટેરાઇટ જમીન વિશે નોંધ લખો. અને નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન પર આપણે તફાવત આપવાનો છે. ત્યારબાદ સંસાધનોનું સંરક્ષણ એટલે શું સમજાવવાનું છે.
સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે એ સમજાવવાનું છે. સંસાધન એટલે શું, તેના ઉપયોગો આપણે જણાવવાના છે. અને માલિકીની દ્રષ્ટિએ સંસાધનોના પ્રકાર કયા પડે છે એ આપણે જણાવવાનું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ 4 લક્ષણો જણાવવાના છે. બજાર તંત્રની મર્યાદાઓની ચર્ચા કરવાની. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશે આપણે તફાવત લખવાનો છે. ત્યારબાદ માથાદીઠ આવક, ગરીબ અને રાષ્ટ્રીય આવક આ પારિભાષિક શબ્દોના અર્થ જણાવવાના. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વિશે આપણે તફાવત લખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઉત્પાદનના સાધનો કયા કયા છે એને ટૂંકમાં માહિતી આપવાની છે. ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે આપણે તફાવત લખવાનો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે મિશ્ર અર્થતંત્રના ગેરલાભ એટલે કે ખામીઓ જણાવો. સમાજવાદી પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવવાના છે. ભારતીય અર્થતંત્ર અને કયા કયા વ્યાવસાયિક માળખામાં વહેંચવામાં આવ્યું છે એ સમજાવવાનું છે. સંસાધનોની અછત દરેક અર્થતંત્રની સમસ્યા છે, કારણ આપી સમજાવવાનું છે. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ શા પરથી કહી શકાય. ત્યારબાદ બજાર તંત્રને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, આ વિધાન આપણે સમજાવવાનું છે. આગળનો પ્રશ્ન છે કે વૈશ્વિકીકરણના લાભો જણાવો. ખાનગીકરણના લાભ અને ગેરલાભ જણાવો. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો. ઉદારીકરણનો અર્થ આપી ઉદારીકરણના લાભ અને સમાજવાદી પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવવાના છે. ત્યારબાદ ભારતીય અર્થતંત્ર કયા કયા વ્યાવસાયિક માળખામાં વહેંચવામાં આવેલું છે એ સમજાવવાનું છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપવાની છે. આગળનો પ્રશ્ન છે કે ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણા માટે બને છે. ત્યારબાદ દાનચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર વિશે ટૂંકમાં માહિતી આપો. કાળું નાણું ભાવવૃદ્ધિનું કારણ છે, વિધાન સમજાવો. તો આ પણ આપણા માટે મોસ્ટ આઈએમપી બને છે. બજારમાં મર્યાદિત પુરવઠો ગ્રાહકોના શોષણનું કારણ બને છે, વિધાન સમજાવો. ત્યારબાદ ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતોનું વર્ણન કરવાનું છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો કયા કયા છે એ આપણે લખવાના છે. આગળનો પ્રશ્ન કે ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસરો વર્ણવો. ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે એ વિધાન સમજાવવાનું છે. ત્યારબાદ ગ્રાહકોની ફરજો જણાવો. ગ્રાહકે ખરીદી કરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ એ સમજાવો. ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધક પણ છે એ સમજાવવાનું છે. ભાવ નિયંત્રણ તંત્રની ભાવ નિયમનમાં શું ભૂમિકા છે એ વિધાન સમજાવવાનું છે. ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો. ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપી અહીંયા ગ્રાહક મંડળો પર આપણે ટૂંક નોંધ લખવાની છે. ગ્રાહક શોષણ થવાના કારણો જણાવવાના છે. ફુગાવો, સંગ્રહખોરી અને અછત એ પારિભાષિક શબ્દોના અર્થ સમજાવવાના છે. સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે, એ આપણે સમજાવવાનું છે. ત્યારબાદ માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસના ઉદ્દેશ્યો જણાવવાના. મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જણાવો. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે એ સમજાવવાનું છે. માનવ વિકાસ આંગ માટેના નિર્દેશકોની વિગતે સમજૂતી આપો. ભાવવૃદ્ધિના કોઈપણ 3 કારણોની ચર્ચા કરો. ભાવ નિયંત્રણ માટેના કોઈપણ 3 ઉપાયોની સમીક્ષા કરો. જાતીય ભેદભાવને લીધે સ્ત્રીઓને અન્યાય થાય છે એ વિધાન આપણે સમજાવવાનું છે. અભયમ યોજના શું છે એ સમજાવો. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે એ જણાવો.
મહિલા સશક્તિકરણ એટલે શું? તેના અવરોધક પરિબળો જણાવો. લૈંગિક સમાનતા એટલે શું? લૈંગિક અસમાનતા વધારનારા કારણો કયા કયા છે સમજાવવાનું છે. સ્ત્રીઓ સમગ્ર વિકાસને પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે એ વિધાન સમજાવો. જ્ઞાતિવાદ વિશે આપણે ટૂંકનોંધ લખવાની છે. ત્યારબાદ સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. આતંકવાદની આર્થિક અસરો જણાવો. ભારતના ઉત્તર પૂર્વના રાજ્યોમાં ચાલતા વિવિધ બળવાખોર સંગઠનોની માહિતી આપવાની છે. હાલના સમયમાં આતંકવાદ માનવ સમાજ માટે એક વૈશ્વિક સમસ્યા બની ગયું છે વિધાન સમજાવો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ કઈ કઈ કરેલી છે એ આપણે ટૂંકમાં જણાવવાનું છે. તો મિત્રો આ હતું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર વિભાગ સી આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે નિહાળ્યા. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.